નમસ્કાર. તો મિત્રો, ચોમાસાની આતુરતા હવે ધીમે ધીમે વધતી જઈ રહી છે. જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ આપણી જિજ્ઞાસા છે તે વધતી જઈ રહી છે. ત્યારે મિત્રો, ગઈકાલે આગાહી મુજબ ઉત્તર ગુજરાતના ભાગો છે તેમજ પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ ગઈકાલે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ જોવા મળ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગરનું સાયલા છે તે સૌથી ટોપ ઉપર રહ્યું હતું અને 2.32 ઇંચ જેટલો વરસાદ સુરેન્દ્રનગરના સાયલામાં જોવા મળ્યો હતો. ત્યારે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે તે વિશેની જિલ્લાવાર માહિતી જાણીએ, તેમજ ચોમાસા આગમન બાબતની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો સંપૂર્ણ માહિતી જોતા પહેલા હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો દરરોજ આગાહી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, વાત કરીએ સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો મહારાષ્ટ્રની નજીક એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહી છે અને આના પ્રભાવથી ખાસ કરીને અરબી સમુદ્રનો કાંઠા વિસ્તાર છે તે સારો એવો સક્રિય જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રથી લઈ અને કેરાલા સુધી જે કાંઠો છે તે સંપૂર્ણપણે સક્રિય જોવા મળી રહ્યો છે. ત્યારે મિત્રો, ખાસ કરીને ગુજરાતના ભાગોમાં છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ યથાવત જોવા મળી રહી છે. ગઈકાલે વિસ્તાર છે તેમાં થોડો વધારો જોવા મળ્યો હતો. ત્યારે આવનારા 24 કલાક દરમિયાન વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે પહેલા ખાસ કરીને કેરળમાં આજે હવામાન વિભાગ સત્તાવાર રીતે ચોમાસાની જાહેરાત કરશે અને આખરે ભારતની સરજમી ઉપર આજે વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ જશે. મતલબ કે ભારતના જમીની ભાગો પર આજથી ચોમાસાના પગરવ આવી જશે. તો મિત્રો, ખાસ કરીને સત્તાવાર રીતે હવામાન વિભાગ આજે જાહેરાત કરી દેશે કેરાલાના ભાગો સુધી ચોમાસું પહોંચવાની. અને ખાસ કરીને મિત્રો, ગઈકાલે વરસાદની ગતિવિધિ જોવા મળી હતી તે પ્રમાણે ખાસ કરીને આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારના સંભાવના અત્યારે દેખાઈ રહી છે. હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા, હિંમતનગર, અરવલ્લી, મોડાસા આજુબાજુનો ભાગ છે, તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, વડોદરા, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના જે આ ભાગો જણાવ્યા છે તેમાં સૌથી વધુ શક્યતાઓ આજે રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને બોર્ડર કાંઠાના જે વિસ્તાર હશે તે વિસ્તારમાં વધુ સંભાવના રહેશે. એટલે કે તાપીથી લઈને દમણ, દાદરા નગર હવેલી, સાપુતારા, ડાંગ, આહવા આજુબાજુનો ભાગ છે તે ભાગોમાં સંભાવના રહેશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે પણ સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ભાવનગરના ભાગો સુધી વરસાદની ગતિવિધિ જોવા મળી જાય. અમરેલી જિલ્લા સુધી પણ વરસાદની ગતિવિધિ પહોંચી શકે છે. તો આ પ્રકારની શક્યતાઓ આજે દેખાઈ રહી છે. અને જો સુરેન્દ્રનગર નજીકથી રાજકોટના ભાગો સુધી પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે, પરંતુ વધુ શક્યતાઓ છે તે અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાનો વિસ્તાર છે તે ભાગોમાં રહેશે. તો અન્ય તરફ સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારમાં છૂટાછવાયા ચમકલા જોવા મળી શકે છે, પરંતુ વધુ શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. મતલબ કે જે વિસ્તારો આપણે પહેલા જણાવ્યા છે તેમાં વધુ સંભાવના રહેશે, અન્ય વિસ્તારમાં ઓછી સંભાવના રહેશે. તો કચ્છ અને દક્ષિણ ગુજરાતના અન્ય ભાગો છે તેમાં પણ ખાસ મોટી સંભાવના જણાતી નથી. તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે અને કંઈ પણ નવી અપડેટ હશે તો તે બાબતની માહિતી આપવામાં આવશે.